પ્રકૃતિ બોલે છે, જેમ કે હું સવાર છું, હું આજે પણ આવી છું અને આવતીકાલે પણ આ જ બનીને આવીશ. નિરંતરતા એ મારી ઓળખ છે. હું તમને તકો આપવા માટે આવું છું અને એ તકનો ઉપયોગ સમયસર સાચા માર્ગેની મહેનત અને સદઉપયોગ કરશો તો હું તમને ઘણું બધું અપાવીશ. આપશે ઉપરવાળો, પણ આ તમારે કરવું પડશે. નહીંતર ખાલી હાથે આવેલા અને ખાલી હાથે જશો. આમ તો જિંદગીભર ભાગદોડ કરીને આપણે જે કંઈ મેળવીએ, ભેગું કરીએ, એ આવનારી પેઢી માટે કામ લાગે એ આશય હોય. પણ આવનારી પેઢી ખાશે કે ખંખેરશે એ આપણે જોવાના નથી. તો મિત્રો, આજે સવાર સૂર્યોદય થાય ત્યારે આપણને એક સંદેશ અને તક આપવા માટે આવે છે. એ તકને આપણે ઝડપવાની છે અને સમયસર જાગી જવાનું છે. અને હા મિત્રો, બીજું બધું તો સાથે આવશે નહીં, પણ સારા કર્મોની બેગ કે જેનું વજન પણ ઓછું હશે એ જન્મોજન્મ સાથે આવશે અને જન્મજન્મના ભવસાગરને પાર કરવામાં આપણને મદદરૂપ થશે. તો એવા સત્કર્મોની બેગ આપણે ભરતા રહીએ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી. રાજા રામના દૂત હનુમાનજી મહારાજની જય હો. હું સવાર છું.